ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ। દહેજમાં થોડા દિવસો પહેલા તાવડફળિયાના એક બંધ મકાનમાં 81,000થી વધુની ઘરફોડ ચોરીનો ભેદ દહેજ પોલીસે ઉકેલી નાખ્યો છે। પોલીસે 3 ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો અંદાજિત 78,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના દહેજના તાવડફળિયામાં રહેતા અને મૂળ દાહોદના ખંડેલા ગામના કરસન મગનબાડિયા 5મી ડિસેમ્બરે પરિવાર સાથે દહેજથી વતનમાં ગયા હતા। આ સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનો લાભ ઉઠાવી ઘરનો લોખંડનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશી તિજોરીનો દરવાજો પણ તોડી તેમાં રહેલ 8,000 રૂપિયા રોકડા તેમજ 73,000થી વધુના ચાંદીના દાગીના સહિત કુલ 81,000થી વધુનો મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો। આ મામલે ફરિયાદીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી। આ ચોરીની ઘટનામાં દહેજ પીઆઈ એચ.બી. ઝાલાએ તેમની ટીમના માણસોને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપી હતી। તે દરમિયાન સર્વેલન્સ ટીમના દીપજય ગગજીભાઈ તથા અરવિંદભાઈ હિંમતરામને માહિતી મળી હતી કે દહેજના તાવડફળિયામાં થયેલી ચોરીમાં દહેજ ગામમાં રહેતો અનિલ રાઠોડ નામનો ઈસમ સંડોવાયેલ છે। જે માહિતીના આધારે અનિલ રાઠોડને લાવી તેની પૂછતાછ કરતા તેણે ચોરીના ગુનાની કબૂલાત આપી હતી અને ચોરીનો મુદ્દામાલ દહેજ ખાતે આવેલ શ્રી શિવ શક્તિ તેમજ વાગરા ખાતે આવેલ શિવ જ્વેલર્સ નામની દુકાનોમાં સોનીઓને વેચાણ કર્યું છે। જેથી દહેજ પોલીસે દહેજની જૂની પંચાયત પાસેના રાહુલ સંતોષભાઈ સોની અને આમોદના રમેશચંદ્ર બાલુભાઈ સોનીને પણ ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો 2 ચાંદીના કડા આશરે 300 ગ્રામ વજનના કિંમત ₹27,600, 2 ચાંદીના છડા આશરે 300 ગ્રામ વજન જેની કિંમત ₹27,600, 4 ચાંદીના છડા આશરે 200 ગ્રામ વજનના કિંમત ₹18,400, રોકડા ₹5,000 મળીને કુલ કિંમત ₹78,600નો મુદ્દા માલ કબજે કરીને ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 4 કલાકે આરોપીઓને ઝડપી પાડ્યા હતા।